નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. અત્યાર સુધીની આપણી વિડિયો લેક્ચરની સફરની અંદર આપણે સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.2 અને સ્વાધ્યાય 3.3 પૂરા કર્યા. સ્વાધ્યાય 3.4 જે છે એની અંદર ટોપિક છે શ્રેણિક આપેલા છે. આપણે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાના છે. વ્યસ્ત શ્રેણિકના જે દાખલાઓ છે એ ફરી પાછા પ્રકરણ 4 નિશ્ચાયકની અંદર આવે છે. ત્યાં નિશ્ચાયકની મદદથી એક વખત જો આપણને વ્યસ્ત શોધતા આવડી જાય તો સ્વાધ્યાય 3.4 જે છે એના દાખલાઓ પ્રમાણમાં સરળતાથી સમજી શકાય. તો આપણે સ્વાધ્યાય 3.4 જે છે એને હાલ પૂરતું બાકી રાખીએ છીએ. એ જ્યારે નિશ્ચાયકની અંદર આપણે વ્યસ્ત શોધવાના દાખલાઓ જોઈ જઈશું ત્યારબાદ કન્ટિન્યુટીની અંદર લઈ લઈશું તો વધારે સરળતાથી, વધારે ઇઝીલી, વધારે સારી રીતે સમજી શકાશે. તો શરૂ કરીએ નવું સ્વાધ્યાય, સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 3 ની અંદર શરૂઆતમાં જે થોડા દાખલાઓ છે એ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના દાખલાઓ છે. આપણે ધોરણ 11 ની અંદર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના દાખલાઓ જોઈ ગયા. તો આપણે થોડુંક જરા યાદ કરી લઈએ કે દાખલાઓ કેવી રીતે ગણતા હતા. સૌથી પહેલા તો આપણે દર્શાવતા હતા કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. બીજા સ્ટેપની અંદર આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા k માટે સ્વીકારી લેતા હતા કે જે વિધાન આપેલું છે એ સાચું છે અને એને આપણે કહી દઈએ છીએ હાલ પૂરતું કે સમીકરણ 1 છે. એ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે સાબિત એવું કરવું પડે કે n બરાબર k+1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. સૌથી પહેલા સ્ટેપમાં n બરાબર 1 માટે સાચું છે એવું દર્શાવીએ. બીજા સ્ટેપમાં n બરાબર k માટે સાચું છે એમ સ્વીકારી લઈએ. ત્રીજા સ્ટેપમાં n બરાબર k+1 માટે સાચું છે એમ સાબિત કરીએ. બરાબર છે. એકાદ દાખલો ગણીએ એટલે જરા યાદ આવી જાય. બરાબર છે. તો સ્વાધ્યાય 3 સૌથી પહેલો દાખલો શ્રેણિક એ આપણને આપેલો છે 0 1 0 0. આપણને સાબિત કરવાનું કીધેલું છે કે ai પ્લસ b એ આખાની n ઘાત. આનું સાદુરૂપ આપ્યા પછી આપણને મળે છે a ની n ઘાત ગુણાકારની અંદર i n a છે એની n-1 ઘાત b અને છેલ્લે ગુણાકારની અંદર આપેલા છે a. જ્યાં i છે એકમ શ્રેણિક છે, આપણને ખબર છે કક્ષા એના માટે આપી દીધેલી છે કે 2x2 જેટલી. સાથે સાથે આપણને કહી દીધેલું છે કે n જે છે એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. આપણી અગાઉ ચર્ચા થઈ ગયેલી છે કે જો રકમની અંદર કોઈ પદ આપેલા હોય એના માટે કોઈ કક્ષા કે શ્રેણિક છે એવી કોઈ માહિતી આપેલી ન હોય તો એવા સંજોગોની અંદર આપણે એ અચળ છે એવું માનીને ચાલીશું. તો હાલ આ દાખલાની અંદર a અને b જે છે એ અચળ છે એવું માનીને આપણે ચાલીશું. હવે એક વસ્તુ જરૂરી છે એ જરા યાદ કરી લઈએ. કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિકની સાથે ગુણાકાર કરીએ તો એનો એ જ શ્રેણિક મને પાછો મળશે. હું a ક્રોસ i લખું તો મને એ જ પાછો મળશે. i ક્રોસ a લખું તો પણ મને શ્રેણિક a પાછો મળશે. b ક્રોસ i લખું તો શ્રેણિક b પાછો મળશે. i ક્રોસ b લખું તો શ્રેણિક b પાછો મળશે. એ જ પ્રમાણે શૂન્ય શ્રેણિકની સાથે જો હું કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરું છું તો ફરી પાછો મને શૂન્ય શ્રેણિક જ મળશે. બરાબર છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે દર્શાવવું પડશે કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. તો ડાબી બાજુ હું n ની જગ્યાએ 1 મૂકું છું તો ai પ્લસ b એ ઘાતની અંદર n છે ત્યાં 1. ઘાતમાં 1 છે, લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. તો ડાબી બાજુ આપણને મળે છે ai પ્લસ b a. જમણી બાજુ n છે ત્યાં 1 મૂકીએ. a ની 1 ઘાત ગુણાકારની અંદર i n છે ત્યાં 1. એ છે ઘાતમાં છે n-1. n ની જગ્યાએ હાલ 1 મૂકી દઈએ તો 1 - 1 એટલે કે ઘાત થઈ જશે 0. પછી છે b અને સૌથી છેલ્લે છે a. a ની 1 ઘાત છે, લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. પહેલું પદ જે છે એ મળે છે ai. અહીંયા ગુણાકારની અંદર 1 ગુણાકાર છે એટલે 1 લખીએ ન લખીએ કોઈ ફરક પડવાનો નથી. a ની 0 ઘાત એ પણ થઈ જશે 1, લખીએ ન લખીએ કોઈ ફરક પડતો નથી. બાકી શું રહેશે? b ગુણ્યા a. તો ધ્યાનથી જોઈએ તો બંને પદ સરખા જ મળ્યા. જો અહીંયા
i અને a ની કિંમત મૂકી સાદુરૂપ આપી અને ગણતરી કરવી હોય તો પણ થઈ શકે, પણ બંને જગ્યાએ પદ સરખા જ મળે છે એટલે શ્રેણિકની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપવાની જરૂર હાલ પૂરતી નથી. બરાબર છે? તો આપણે કહી શકીએ કે બંને પદ સરખા મળ્યા એટલે કે ડાબી અને જમણી બાજુ છે સરખી. તો આપણે કહી શકીએ કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. બીજા સ્ટેપની અંદર મેં કીધું એ પ્રમાણે આપણે સ્વીકારી લઈએ છીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા k માટે વિધાન સાચું છે. તો બીજા સ્ટેપની અંદર આપણે એ જ વસ્તુ સ્વીકારી લીધી કે કોઈ k બિલોંગ્સ ટુ n માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. તો સમીકરણમાં ડાબી અને જમણી બાજુ જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં k મૂકી દઈએ. તો ai પ્લસ ba ઘાતની અંદર જશે k, જમણી બાજુ a છે ઘાતની અંદર n ની જગ્યાએ k, i એમના એમ જ, n છે બંને જગ્યાએ આપણે મૂકી દઈએ k. બાકી ક્યાંય કોઈ પદમાં n નથી તો બીજા પદ એઝ ઇટ ઇઝ રાખેલા છે. આ સાચું છે એમ આપણે સ્વીકારી લીધેલું છે, એને હું કહી દઉં છું સમીકરણ 1. હવે આપણે n બરાબર k+1 માટે વિધાન જે આપેલું છે એ સાચું છે એવું સાબિત કરવું પડશે. તો શું સાબિત કરવાનું છે આપણે લખી દઈએ. તો પહેલેથી આપણને ટાર્ગેટ ખબર હોય તો ત્યાં સુધી આપણે જઈ અને અટકીશું. બરાબર છે? ચાલો, તો n બરાબર k+1 માટે આપણે સાબિત શું કરવું પડશે એ લખીએ. તો જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં k+1 મૂકી દઈએ. તો ડાબી બાજુ ઘાતની અંદર n છે ત્યાં k+1, જમણી બાજુ a ની ઘાતમાં n છે ત્યાં k+1, પછી અહીંયા n છે ત્યાં પણ k+1, a છે ઘાતની અંદર n-1 છે ત્યાં n ની જગ્યાએ જો આપણે k+1 મૂકીએ તો k+1 -1 એટલે બાકી રહેશે k. આ આપણે સાબિત કરવાનું છે. ડાબી બાજુથી શરૂ કરીશું, આ પદ ન આવે ત્યાં સુધી આગળ સાદુરૂપ આપીશું. ચાલો, તો ડાબી બાજુ લખીએ તો ai પ્લસ ba ઘાતની અંદર છે k+1. આપણી પાસે અહીંયા ધ્યાનથી જોઈએ તો કિંમત કોની છે? ai પ્લસ ba આખાની k ઘાતની. આ સમીકરણનો ઉપયોગ કરવો છે એટલે અહીંયા મારે k ઘાત લાવવી પડે. તો બે પદને છૂટા પાડી દઈએ. તો ai પ્લસ ba છે એની k ઘાત ગુણાકારની અંદર 1 ઘાત. 1 ઘાત છે લખીએ ન લખીએ કોઈ ફરક પડતો નથી. આધાર સરખો, ઘાતનો સરવાળો, ફરી પાછું આનું આ જ પદ મળી જાય. આ બે સ્ટેપ તો આપણને સહેલાઈથી લખતા આવડે છે. તકલીફ આપણને પડે છે ત્રીજા સ્ટેપમાં. તો ત્રીજા સ્ટેપની ગણતરી કરતા જઈએ અને સમજતા જઈએ. ચાલો, તો ai પ્લસ ba આખાની k ઘાત સમીકરણ 1 માં આપણે કિંમત મેળવી એ લખી દઈએ. તો એ કિંમત આપણને મળી છે a raised to k ગુણ્યા i પ્લસ k, a છે ઘાતની અંદર k-1 ba ગુણાકારની અંદર છે ai પ્લસ ba. હવે પછીની જે કંઈ પણ ગણતરી છે એ અગત્યની એટલીસ્ટ 2 વખત લખજો તો જરા સારી રીતે ખ્યાલ આવશે. બરાબર છે? ચાલો, પહેલા પદને બંનેની સાથે ગુણીએ. a raised to k ગુણાકારમાં i એની સાથે a ગુણ્યા i પ્લસ a raised to k ગુણ્યા i ગુણાકારની અંદર ba. આ મોટું પદ છે એને બંનેની સાથે ગુણી દઈએ કે a raised to k -1 ba ગુણ્યા ai પ્લસ કે a raised to k -1 ba ગુણાકારની અંદર ba. ચાલો, અચળ છે એમને ગુણાકાર કરીને લખીએ તો a raised to k ગુણ્યા a આધાર સરખો ઘાતનો સરવાળો. અહીંયા બાકી રહેશે i ક્રોસ i. અહીંયા લખીએ તો a raised to k b અચળ છે એને ગુણાકારમાં આગળ લખી શકાશે. બાકી શું રહેશે? i ક્રોસ a પ્લસ કે a છે અહીંયા 1 ઘાત, અહીંયા k-1 ઘાત, આધાર સરખો ઘાતનો સરવાળો. k-1 છે એમાં 1 ઉમેરી દઈએ એટલે બાકી રહેશે a raised to k b. હવે શ્રેણિકની અંદર પદ બાકી રહે છે a ક્રોસ i. ચાલો, અહીંયા લખવા બેસીએ તો k
a રેસ ટુ k માઇનસ 1 b ક્રોસ b જે છે થઈ જશે b સ્ક્વેર a ક્રોસ a. ચાલો આપણે જાણીએ છીએ કે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિકની સાથે ગુણાકાર કરું, a ક્રોસ i લખીએ કે i ક્રોસ a લખીએ, શ્રેણિક એ જ પાછો મળશે. એ જ પ્રમાણે એકમ શ્રેણિકનો એકમ શ્રેણિકની સાથે ગુણાકાર, a હોય તો a મળે, b હોય તો b મળે, i છે તો i પ્લસ a રેસ ટુ k ઇન્ટુ b i ક્રોસ a આ થઈ જશે a પ્લસ k a રેસ ટુ k b a ક્રોસ i જે છે એ થઈ જશે a પ્લસ k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a ક્રોસ a છે એ થઈ જશે a સ્ક્વેર. જે પદ લાવવાનું છે એ તરફ જરા નજર કરીએ. a રેસ ટુ k પ્લસ 1 ગુણાકારની અંદર i જોઈએ છે ગોઠવાઈ ગયું. k પ્લસ 1 ગુણાકારની અંદર a રેસ ટુ k b a. હવે જો આ બે પદ ધ્યાનથી જોઈએ તો બંનેમાંથી a રેસ ટુ k ગુણ્યા b ગુણ્યા a સામાન્ય મળે છે, કોમન લઈ લઈએ એટલે 1 પ્લસ k, એટલે આ બીજું પદ પણ ગોઠવાઈ ગયું. તો ન જોઈતું પદ જે છે એ કયું છે? તો હવે એમાં k અચળ, a રેસ ટુ k માઇનસ 1 અચળ, b સ્ક્વેર પણ અચળ, a સ્ક્વેર શું છે આપણને ખબર નથી, તો a સ્ક્વેર શોધીએ અને એની કિંમત અહીંયા મૂકીએ. ચાલો તો હાલ પૂરતું આને કહી દઈએ કે આ જે છે એ છે સમીકરણ 2. બરાબર છે? ચાલો તો હવે જરૂર પડી a સ્ક્વેરની. શ્રેણિક એ આપણને આપેલા છે 0 1 0 0, ગુણાકારની અંદર 0 1 0 0. પહેલી હાર પહેલો સ્તંભ 0 ગુણાકારની અંદર 0. બરાબર છે? 0 ગુણ્યા 0 0, 1 ઇન્ટુ 0 0. પહેલી હાર બીજો સ્તંભ 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 આ પણ 0, 0 ગુણ્યા 0 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 1 અને છેલ્લે 0 ગુણ્યા 0. તો સરવાળા બાદબાકી કરતા બધા જ ઘટક મળે છે 0. તો આ શું મળ્યું? શૂન્ય શ્રેણિક. તો આપણે a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0 શ્રેણિક મળ્યા, શૂન્ય શ્રેણિક મળ્યા, તો આપણે એને મૂકી દઈએ સમીકરણ 2 માં. તો આપણને શું મળે છે કે ડાબી બાજુ મળ્યા a રેસ ટુ k પ્લસ 1 i પ્લસ a રેસ ટુ k b a પ્લસ k a રેસ ટુ k b a પ્લસ k a રેસ ટુ k માઇનસ 1 b સ્ક્વેર. અહીંયા છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક સાથે ગુણાકાર, શૂન્ય થવાના બધા પદ અચળ છે, આગળ અચળ ગમે તે અંદર ગુણીએ બધા રહેવાના તો શૂન્ય જ. શૂન્ય શ્રેણિક છે અને સરવાળા બાદબાકીમાં લખીએ ન લખીએ કોઈ ફરક પડતો નથી. ચાલો તો a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i, આ બંનેમાંથી કોમન મળે છે a રેસ ટુ k b a, બાકી રહેશે 1 પ્લસ k, અહીંયા બાકી રહેશે શૂન્ય શ્રેણિક. તો જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે લખી દઈએ. તો a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i પ્લસ a રેસ ટુ k b a પ્લસ, સોરી પ્લસ નહીં, ગુણાકારની અંદર k પ્લસ 1. તો જે જમણી બાજુ પદ લાવવાનું હતું એ મળી ગયું. તો આપણે કહી શકીએ કે n બરાબર k પ્લસ 1 માટે p ઓફ n અથવા તો આપેલ વિધાન સત્ય છે. સાથે સાથે આપણે સાબિત કર્યું કે n બરાબર 1 માટે પણ આપેલું વિધાન સાચું છે. તો આપણે કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જે વિધાન આપેલું છે એ સત્ય છે.
જરૂર જણાય તો 11મા ધોરણની અંદર આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના દાખલાઓ જે ગણેલા છે જરા એક વખત નજર કરી જઈશું. બોર્ડની અંદર પૂછાય એવી શક્યતા ઓછી, પણ આપણને અભ્યાસક્રમમાં આપેલા છે તો સાથે સાથે જોતા જઈએ. જરા ઝડપથી નોંધ કરી લઈશું. આ જરા ખાસ સમજી લેજો. હવે પછીના દાખલા જે છે થોડાક દાખલામાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાનો છે. નોંધી લઈશું. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2 ફરી પાછા ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો દાખલો. શ્રેણિક એ આપેલો છે 3x3, દરેકે દરેક ઘટક આપેલા છે 1. સાબિત આપણે એ કરવાનું છે કે a⁴n એની n ઘાત શોધીએ તો દરેકે દરેક જગ્યાએ 3n - 1 મળે છે. ચાલો તો આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે સૌથી પહેલા તો n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે એવું દર્શાવવું પડશે. ચાલો તો ડાબી બાજુ n ની જગ્યાએ 1 મૂકી દઈએ. a⁴1 એટલે કે એ થઈ જશે a. શ્રેણિક એ તો આપણને આપેલો જ છે, બધા જ ઘટક 1. જમણી બાજુ n છે એની જગ્યાએ 1 મૂકીએ. જમણી બાજુ n ની જગ્યાએ 1 મૂકીએ છીએ તો ઘાતની અંદર દરેકે દરેક જગ્યાએ 1 - 1 એટલે શું થઈ જશે? 0. તો જમણી બાજુ દરેકે દરેક પદ આપણને મળે છે 3⁴0. કોઈ પણની 0 ઘાત જે છે એ થઈ જશે 1. તો બંને ઘટકો આપણને મળ્યા સરખા. બંને શ્રેણિક સરખા એટલે કે ડાબી અને જમણી બાજુ સરખી. તો આપણે કહી શકીએ કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ કેવું છે? સાચું છે. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? જે વિધાન આપેલું છે એ સાચું છે એમ સ્વીકારી લઈએ છીએ. તો આપણે ધારી લઈએ છીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે જે વિધાન આપેલું છે એ કેવું છે? સાચું છે. તો ડાબી બાજુ n છે એની જગ્યાએ k મૂકી દઈએ તો આપણને મળશે a⁴k. જમણી બાજુ n ની જગ્યાએ k મૂકી દઈએ તો આધાર 3, દરેકે દરેક જગ્યાએ ઘાત છે n - 1. તો ઘાત જે છે એ થઈ જશે k - 1. દરેકે દરેક પદ એક સરખું 3k - 1 જેટલું. ત્રીજા સ્ટેપમાં આ સમીકરણનો ઉપયોગ કરી અને n બરાબર k+1 માટે વિધાન સાચું છે એવું સાબિત કરવું પડે. તો સૌથી પહેલા તો શું લાવવાનું છે એ સાબિત કરીએ. તો ડાબી બાજુ n ની જગ્યાએ આપણે k+1 મૂકી દઈએ એટલે એ થઈ જશે a⁴k+1. એની કિંમત કેટલી સાબિત કરવી પડશે? સમીકરણમાં જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં k+1 મૂકી દઈએ તો k+1 - 1 બાકી રહેશે k. તો શ્રેણિકની અંદર દરેકે દરેક ઘટક જે છે એ મળે છે 3k. અહીંયા સુધીની ગણતરી પ્રમાણમાં સહેલી મોટા ભાગના દરેકે દરેક વિદ્યાર્થીથી થઈ જતી હોય છે. તકલીફ પડે છે આપણને ત્રીજા સ્ટેપમાં એટલે કે આની સાબિતી આપવામાં. શરૂ કરીએ. ચાલો ડાબી બાજુ આપણને શું આપેલું છે? a⁴k+1. આપણી પાસે કિંમત કોની છે? સમીકરણ 1 ધ્યાનથી જોઈએ તો આપણને કિંમત અહીંયા ખબર છે a⁴k ની. એ કિંમતનો ઉપયોગ કરવો છે એટલે અહીંયા a⁴k ગોઠવવા છે. તો a⁴k ગુણાકારની અંદર a⁴1. a⁴k સમીકરણ 1 માં છે જ. એ મૂળ રકમની અંદર જ છે. બંને કિંમતો મૂકી દઈએ. ચાલો a⁴k આપણને શું મળ્યા છે? દરેકે દરેક ઘટક 3k - 1. ચાલો શ્રેણિક એ રકમમાં આપેલો છે દરેકે દરેક ઘટક 1 જેટલો. ચાલો શ્રેણિકોનો ગુણાકાર કરી દઈએ. પહેલી હાર પહેલો સ્તંભ. અહીંયા પણ દરેકે દરેક ઘટક સરખા, અહીંયા પણ દરેકે દરેક ઘટક સરખા. તો પહેલો ઘટક જે મળશે એ જ આપણને દરેકે દરેક જગ્યાએ મળશે. ચાલો તો 3k - 1 એકની સાથે ગુણીએ એટલે એનું એ જ પદ પાછું મળે. એ જ રીતે 3k - 1 3k - 1 આપણે જોયું એ પ્રમાણે અહીંયા દરેકે દરેક હાર સરખી, અહીંયા દરેકે દરેક સ્તંભ સરખા. તો ગુણાકાર સરખો જ થવાનો છે. દરેકે દરેક જગ્યાએ આપણને આ જ ઘટક પાછો મળશે.
तो फटाफट दरेके दरेक घटक 3k-1 प्लस 3k-1 प्लस 3k-1 ત્રણે ત્રણ હાર ત્રણે ત્રણ સ્તંભની અંદર. ચાલો એ જ પ્રમાણે બીજી હાર છે એમાં પણ ઘટકો બધા એના એ જ. અને છેલ્લે ત્રીજી હાર છે ત્યાં પણ ઘટકો એના એ જ. ચાલો દરેકે દરેક ઘટક જોઈએ તો 3k-1 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 ત્રણ વખત છે. x વત્તા x લખીએ આપણે 2x, x વત્તા x વત્તા x ત્રણ વખત આવે તો લખીએ 3x. તો એ જ રીતે અહીંયા દરેકે દરેક પદ ત્રણ વખત છે તો શું લખી શકાય? ત્રણ વખત 3k-1. દરેકે દરેક ઘટક સરખા જ છે એટલે કોઈ વધારે મગજ ચલાવ્યા વગર ફટાફટ એના એ જ ઘટકો લખી દેવાના રહે. ચાલો આધાર સરખો ઘાતનો સરવાળો અહીંયા કંઈ નથી એટલે કે એક ઘાત. આધાર સરખો ઘાતનો સરવાળો કરીએ તો -1 + 1 કેન્સલ, બાકી રહેશે 3k. અને દરેકે દરેક જગ્યાએ પદ સરખા છે તો સરખા જ પદ જમણી બાજુ પણ મળશે. 3k જ મળવાનો છે દરેકે દરેક ઘટક. તો ધ્યાનથી જોઈએ તો જે પદ લાવવાનું હતું એ ગોઠવાઈ ગયું. તો આપણે કહી શકીએ કે n = k+1 માટે આપેલ વિધાન જે છે એ સત્ય છે. પછી અગાઉ લખેલા હતા એના એ જ વાક્યો લખવાના છે. n = 1 માટે આપેલ વિધાન સાચું છે, n = k+1 માટે આપેલ વિધાન સાચું છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપેલ વિધાન પ્રત્યેક n ∈ n માટે સાચું છે. એકાદો નાનો દાખલો જરા ઝડપથી જોઈ લઈએ, આની ફટાફટ નોંધ કરી લઈએ. એનાથી આગળ વધીએ મિત્રો. પ્રશ્ન 3 એ પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો જ દાખલો. અગાઉના દાખલાની જેમ શ્રેણિક એ આપણને આપી દીધેલો છે. હાલ શ્રેણિક એ છે 3 - 4 1 - 1. સાબિત અહીંયા આપણે એવું કરવાનું છે કે a⁴n છે એની કિંમત 1 + 2n -4n n 1 - 2n જેટલી છે. દર વખતની જેમ જ સૌથી પહેલું સ્ટેપ n = 1 માટે n = 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે એમ સાબિત કરીએ. તો ડાબી બાજુ આપણે n ની જગ્યાએ 1 મૂકીએ, એ થઈ જશે a⁴1. a⁴1 એટલે કે a શ્રેણિક એ આપણને આપી દીધેલો છે 3 - 4 1 - 1. જમણી બાજુ જ્યારે n ની જગ્યાએ 1 મૂકીએ છીએ ત્યારે દરેકે દરેક જગ્યાએ આપણે n ની કિંમત 1 જેટલી મૂકીએ તો 1 + 2 × 1 થઈ જશે 2, -4 × 1 અહીંયા n ની જગ્યાએ 1 -2 × 1 એ થઈ જશે 2. સરવાળા બાદબાકી કરી દઈએ. 1 + 2 3 -4 × 1 -4 1 એઝ ઇટ ઇઝ 1 - 2 થઈ જશે -1. તો ધ્યાનથી જોઈએ બંને શ્રેણિકો સરખા 3 - 4 1 - 1. તો ડાબી બાજુ જે પદ મળતું હતું એ જ પદ જમણી બાજુ મળે છે. ડાબી અને જમણી બાજુ સરખી. તો આપણે કહી શકીએ કે n = 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે. એનાથી આગળ વધીએ. બીજા સ્ટેપની અંદર આપણે દર વખતની જેમ જ સ્વીકારી લઈશું, ધારી લઈશું કે n = k મૂકીએ છીએ ત્યારે જે વિધાન આપેલું છે એ સાચું છે. તો n = k ∈ n કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે એવું આપણે ધારી લઈએ. તો ડાબી અને જમણી બંને બાજુ જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં મૂકી દઈએ k.
तो डाबी बाजू આપણને મળશે a રેઝ ટુ k, જમણી બાજુ n ની જગ્યાએ k મૂકી દઈએ તો 1 + 2k, અહીંયા n ની જગ્યાએ k એટલે -4k, અહીંયા n ની જગ્યાએ k, અહીંયા n ની જગ્યાએ k મૂકીએ એટલે સૌથી છેલ્લો ઘટક છે એ મળશે 1 - 2k. ચાલો સૌથી અગત્યનું સ્ટેપ નંબર 3. તો n બરાબર k + 1 માટે સાબિત શું કરવું પડશે? તો ડાબી બાજુ k + 1 મૂકીએ એટલે a છે ઘાતની અંદર k + 1, a રેઝ ટુ k + 1. જમણી બાજુ 4 પદની અંદર n ની જગ્યાએ આપણે k + 1 મૂકી દઈએ. અહીંયા પણ હું કૌંસ છૂટા પાડી દઉં છું કે જેથી મારે સૌથી છેલ્લે શું લાવવાનું છે એ મને ખબર પડે. આ સ્વરૂપ લખો કે આ સ્વરૂપ લખો છે તો બંને એક જ. અહીંયા કૌંસ છૂટા પાડીએ એટલે આ જ વસ્તુ મળવાની છે. તો અહીંયા 2 અંદર ગુણી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે ત્યાં મળે છે આપણને 2k + 3. 2 × k થઈ જશે 2k, 2 × 1 થઈ જશે 2, 1 ઉમેરી દઈએ એટલે 2 + 1 જે છે એ થઈ જશે 3. -4 ને એ જ રીતે અંદર ગુણી દઈએ તો -4k, -4 × 1 થઈ જશે -4. અહીંયા તો k + 1 માં કંઈ બીજું ખાસ કરવાનું રહેતું નથી. -2 અંદર ગુણીએ છીએ એટલે -2k અને -2, 1 - 2 થઈ જશે -1 અને -2k જે છે એઝ ઇટ ઇઝ. આના કરતાં આ સ્વરૂપ લાવવું સહેલું પડે એટલા માટે આપણે કૌંસ છૂટા પાડી દીધા. બાકી આ લખી અને પછી આ લખો તો પણ ચાલે. તો ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ સાબિત કરીએ. ચાલો ડાબી બાજુથી શરૂ કરીએ. ડાબી બાજુ આપણને આપેલું છે a રેઝ ટુ k + 1. કિંમત આપણી પાસે કોની છે? સમીકરણ 1 માં દર વખતની જેમ a રેઝ ટુ k ની કિંમત છે. તો અહીંયા અગાઉના દાખલાની જેમ જ 2 પદ છૂટા પાડી દઈએ. a રેઝ ટુ k × a રેઝ ટુ 1. a રેઝ ટુ k છે આપણી પાસે. સમીકરણ 1 ની મદદથી લખીએ તો એ આપણને મળ્યા છે 1 + 2k. અહીંયા લખી દઈએ તો એ છે -4k. અહીંયા બીજી હાર જે છે એ છે k 1 - 2k. શ્રેણિક એ છે આપણને રકમની અંદર આપેલો છે એ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ 3 -4 1 -1. ચાલો શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ. પહેલી હાર પહેલો સ્તંભ આ બંનેનો ગુણાકાર કરીએ 3 ગુણાશે એટલે 3 + 6k. -4k છે એકની સાથે ગુણાય એટલે -4k. પહેલી હાર બીજો સ્તંભ -4 ગુણી દઈએ એટલે -4 - 8k +4k. બીજી હાર પહેલો સ્તંભ 3 અહીંયા ગુણી દઈએ એટલે 3k. 1 - 2k એકની સાથે ગુણાય તો એમના એમ જ. બીજી હાર બીજો સ્તંભ k × -4, -1 અહીંયા ગુણાય છે એટલે નિશાની બદલાશે. ચાલો તો સરવાળા બાદબાકી કરીને લખી દઈએ તો 6k - 4k એટલે 2k +3 એમના એમ જ. 4k - 8k એટલે કે -4k -4 જે છે એમના એમ જ. 3k - 2k k +1 એમના એમ જ. -1 એઝ ઇટ ઇઝ. 2k - 4k આ થઈ જશે -2k. તો જે પદ લાવવાનું હતું એ જરા ધ્યાનથી જોઈએ. 2k + 3 સૌથી પહેલો ઘટક ગોઠવાઈ ગયો. -4k -4 જોઈએ છે એ પ્રમાણે ગોઠવાઈ ગયા. એ જ પ્રમાણે બીજી હારમાં k + 1 અને -1 - 2k ગોઠવાઈ ગયા. તો જે પ્રમાણેનું સ્વરૂપ લાવવાનું હતું એ જ પ્રમાણેનું સ્વરૂપ ગોઠવાઈ ગયું. તો જમણી બાજુ જે પદ લાવવાનું હતું એ મળી ગયું. તો આપણે કહી શકીએ કે ડાબી અને જમણી બાજુ છે સરખી. તો લખી શકીએ કે n બરાબર k + 1 માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે. શરૂઆતમાં આપણે સાબિત કર્યું કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે. જો n બરાબર k માટે વિધાન સાચું હોય તો n બરાબર k + 1 માટે વિધાન સાચું છે. તો આપણે કહી શકીએ
કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપેલ વિધાન સત્ય છે। છેલ્લે જે વાક્ય લખેલા છે એ અગત્યના શબ્દોમાં નાનો મોટો ફેરફાર હોઈ શકે અને તમે તમારા શબ્દોમાં લખો તો એમાં કંઈ ખોટું નથી, બરાબર છે। આજે એક સરખી રીતના 3 દાખલાઓ જોયા। આજે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ, આની નોંધ કરી લઈશું। સાથે સાથે જે દાખલાઓ ગણ્યા છે એવા થોડાક દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, જે દર વખતની જેમ તમને સ્ક્રીન ઉપર દેખાશે। ચાલો, એનાથી આગળ વધીએ મિત્રો। પ્રશ્ન 3 એ પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો જ દાખલો। અગાઉના દાખલાની જેમ શ્રેણિક એ આપણને આપી દીધેલો છે। હાલ શ્રેણિક એ છે 3 - 4 1 - 1। સાબિત અહીંયા આપણે એવું કરવાનું છે કે a⁴n છે એની કિંમત 1 + 2n - 4n n 1 - 2n જેટલી છે। દર વખતની જેમ જ સૌથી પહેલું સ્ટેપ n = 1 માટે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે એમ સાબિત કરીએ। તો ડાબી બાજુ આપણે n ની જગ્યાએ 1 મૂકીએ, એ થઈ જશે a⁴1। a⁴1 એટલે કે એ શ્રેણિક એ આપણને આપી દીધેલો છે 3 - 4 1 - 1। જમણી બાજુ જ્યારે n ની જગ્યાએ 1 મૂકીએ છીએ ત્યારે દરેકે દરેક જગ્યાએ આપણે n ની કિંમત 1 જેટલી મૂકીએ તો 1 + 2 × 1 થઈ જશે 2 -4 × 1 અહીંયા n ની જગ્યાએ 1 1 - 2 × 1 એ થઈ જશે 2। સરવાળા બાદબાકી કરી દઈએ, 1 + 2 3 -4 × 1 -4 1 એઝ ઇટ ઇઝ 1 - 2 થઈ જશે -1। તો ધ્યાનથી જોઈએ, બંને શ્રેણિકો સરખા 3 - 4 1 - 1। તો ડાબી બાજુ જે પદ મળતું હતું એ જ પદ જમણી બાજુ મળે છે। ડાબી અને જમણી બાજુ સરખી, તો આપણે કહી શકીએ કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સાચું છે। એનાથી આગળ વધીએ, બીજા સ્ટેપની અંદર આપણે દર વખતની જેમ જ સ્વીકારી લઈશું, ધારી લઈશું કે n બરાબર k મૂકીએ છીએ ત્યારે જે વિધાન આપેલું છે એ સાચું છે। તો n બરાબર k બિલોંગ્સ ટુ n કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે એવું આપણે ધારી લઈએ। તો ડાબી અને જમણી બંને બાજુ જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં મૂકી દઈએ k। તો ડાબી બાજુ આપણને મળશે a⁴k, જમણી બાજુ n ની જગ્યાએ k મૂકી દઈએ તો 1 + 2k, અહીંયા n ની જગ્યાએ k એટલે -4k, અહીંયા n ની જગ્યાએ k, અહીંયા n ની જગ્યાએ k મૂકીએ એટલે સૌથી છેલ્લો ઘટક છે એ મળશે 1 - 2k। ચાલો, સૌથી અગત્યનું સ્ટેપ નંબર 3। તો n બરાબર k + 1 માટે સાબિત શું કરવું પડશે? તો ડાબી બાજુ k + 1 મૂકીએ એટલે એ છે ઘાતની અંદર k + 1 a⁴k+1। જમણી બાજુ 4 પદની અંદર n ની જગ્યાએ આપણે k + 1 મૂકી દઈએ। અહીંયા પણ હું કૌંસ છૂટા પાડી દઉં છું કે જેથી મારે સૌથી છેલ્લે શું લાવવાનું છે એ મને ખબર પડે। આ સ્વરૂપ લખો કે આ સ્વરૂપ લખો છે તો બંને એક જ। અહીંયા કૌંસ છૂટા પાડીએ એટલે આ જ વસ્તુ મળવાની છે। તો અહીંયા 2 અંદર ગુણી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે ત્યાં મળે છે આપણને 2k + 3। 2 × k થઈ જશે 2k, 2 × 1 થઈ જશે 2, 1 ઉમેરી દઈએ એટલે 2 + 1 જે છે એ થઈ જશે 3। -4 ને એ જ રીતે અંદર ગુણી દઈએ તો -4k, -4 × 1 થઈ જશે -4। અહીંયા તો k + 1 માં કંઈ બીજું ખાસ કરવાનું રહેતું નથી। -2 અંદર ગુણીએ છીએ એટલે -2k અને -2 1 - 2 થઈ જશે -1 અને -2k જે છે એઝ ઇટ ઇઝ। આના કરતાં આ સ્વરૂપ લાવવું સહેલું પડે એટલા માટે આપણે કૌંસ છૂટા પાડી દીધા, બાકી આ લખી અને પછી આ લખો તો પણ ચાલે। તો ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ સાબિત કરીએ। ચાલો, ડાબી બાજુથી શરૂ કરીએ। ડાબી બાજુ આપણને આપેલું છે a⁴k+1। કિંમત આપણી પાસે કોની છે? સમીકરણ 1 માં દર વખતની જેમ a⁴k ની કિંમત છે। તો અહીંયા અગાઉના દાખલાની જેમ જ 2 પદ છૂટા પાડી દઈએ, a⁴k × a⁴1। a⁴k છે આપણી પાસે, સમીકરણ 1 ની મદદથી લખીએ તો એ આપણને મળ્યા છે
1 + 2k અહીંયા લખી દઈએ તો એ છે -4k. અહીંયા બીજી હાર જે છે એ છે k 1 - 2k. શ્રેણિક એ છે આપણને રકમની અંદર આપેલો છે એ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ 3 - 4 1 - 1. ચાલો શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ. પહેલી હાર પહેલો સ્તંભ આ બંનેનો ગુણાકાર કરીએ 3 ગુણાશે એટલે 3 + 6k. -4k છે એકની સાથે ગુણાય એટલે -4k. પહેલી હાર બીજો સ્તંભ -4 ગુણી દઈએ એટલે -4 - 8k +4k. બીજી હાર પહેલો સ્તંભ 3 અહીંયા ગુણી દઈએ એટલે 3k 1 - 2k એકની સાથે ગુણાય તો એમના એમ જ. બીજી હાર બીજો સ્તંભ k ગુણ્યા -4 -1 અહીંયા ગુણાય છે એટલે નિશાની બદલાશે. ચાલો તો સરવાળા બાદબાકી કરીને લખી દઈએ તો 6k - 4k એટલે 2k +3 એમના એમ જ. 4k - 8k એટલે કે -4k -4 જે છે એમના એમ જ. 3k - 2k k +1 એમના એમ જ. -1 એઝ ઇટ ઇઝ. 2k - 4k આ થઈ જશે -2k. તો જે પદ લાવવાનું હતું એ જરા ધ્યાનથી જોઈએ. 2k + 3 સૌથી પહેલો ઘટક ગોઠવાઈ ગયો. -4k - 4 જોઈએ છે એ પ્રમાણે ગોઠવાઈ ગયા. એ જ પ્રમાણે બીજી હારમાં k +1 અને -1 - 2k ગોઠવાઈ ગયા. તો જે પ્રમાણેનું સ્વરૂપ લાવવાનું હતું એ જ પ્રમાણેનું સ્વરૂપ ગોઠવાઈ ગયું. તો જમણી બાજુ જે પદ લાવવાનું હતું એ મળી ગયું. તો આપણે કહી શકીએ કે ડાબી અને જમણી બાજુ છે સરખી. તો લખી શકીએ કે n બરાબર k +1 માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે. શરૂઆતમાં આપણે સાબિત કર્યું કે n બરાબર 1 માટે જે વિધાન આપેલું છે એ સત્ય છે. જો n બરાબર k માટે વિધાન સાચું હોય તો n બરાબર k +1 માટે વિધાન સાચું છે. તો આપણે કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપેલ વિધાન સત્ય છે. છેલ્લે જે વાક્ય લખેલા છે એ અગત્યના શબ્દોમાં નાનો મોટો ફેરફાર હોઈ શકે અને તમે તમારા શબ્દોમાં લખો તો એમાં કંઈ ખોટું નથી. બરાબર છે. આજે એક સરખી રીતના 3 દાખલાઓ જોયા. આજે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ. આની નોંધ કરી લઈશું. સાથે સાથે જે દાખલાઓ ગણ્યા છે એવા થોડાક દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું જે દર વખતની જેમ તમને સ્ક્રીન ઉપર દેખાશે. ચાલો.